नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भूय भावता। बुद्धिप्रेरक कृष्णस्य पादपद्मं प्रसीदतु ज्ञाना समर्थ जीवानामस्माकं सर्वदा सदा। श्रीमद् भागवत प्रसंग 3 डिसेम्बर 2021 सत्र क्रमांक 249। श्री ठाकुरजीना युगल श्री चरणों સજને દંડવત પ્રણામ કરી અને પુરોકવાસી શ્રી રમેશભાઈ કાનજી ગોડાણાના પરિવાર તરફથી આપ સૌને ભગવત સ્મરણ કરી આજના આ સત્રનો આપણે આરંભ કરીએ। અષ્ટમ સ્કંદનો 20મો અધ્યાય એ આજનો આપણો વિષય છે, જેના 34 શ્લોકો છે। ભગવાન વામનજી વિરાટ સ્વરૂપ ધારણ કરી કેવળ 2 જ પગલામાં પૃથ્વી અને સ્વર્ગ માપી લે છે, એ મુખ્ય વિષય છે। વામનમાંથી વિરાટ થાય છે। સાથે સાથે શુક્રાચાર્યજીએ પણ શાપ આપ્યો હતો, છતાં પણ બલિરાજા નિશ્ચયપૂર્વક દાન કરે છે। જે 3 અધ્યાયોનો ક્રમ આપણે વિચાર્યો હતો, 3 અધ્યાયોમાં દાનનું નિરૂપણ, એના ત્રીજું પેટા પ્રકરણ એ દાનના ફલનું છે। 19 અને 20 આ અધ્યાયમાં એ દાન રહ્યા અને એનું ફલ 21મા અધ્યાયમાં બલિરાજાના બંધન રૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે, કારણ કે સંકલ્પ પ્રમાણે પૃથ્વી આપી નથી શક્યા। ભગવાન કપટ કરીને મારી પાસે માંગવા આવ્યા છે, પણ મેં કબૂલ કર્યું એટલે મારે આપવું જોઈએ, આપ્યા વગર ચાલી ન શકે। આવો વિચાર કરીને પણ બલિરાજા આપે છે। આ અધ્યાયમાં આપણને સમજવા મળે છે। 20મા અધ્યાયમાં શ્રી શુક્રાચાર્યજીનું વચન શાપ આપનારું હોવાથી એ તામસ છે। બલિરાજાનું વચન આગ્રહપૂર્વક કર્યું છે, માટે એ પણ તામસ છે। સાથે સાથે સત્યને વળગી રહે છે બલિરાજા, માટે એમનું વચન સત્વગુણ વાળું છે। ગૃહની આજ્ઞાનું પાલન કરવું જોઈએ, નથી કરતા માટે રજોગુણ વાળું પણ છે। આમ બલિરાજાના અને શુક્રાચાર્યજીના વચનનો પરિચય શ્રી મહાપ્રભુજી આપે છે। આરંભ કરીએ આપણે પ્રથમ શ્લોકથી। શ્રી શુકાચાર્યજી સુખદેવજી મહારાજ બલિરેવમ ગૃહપતિ કુલાચાર્યેણ ભાષિતા તુષ્ણિમ ભૂત્વા ક્ષણમ રાજન ઉવાચાવહિતો। શુક્રાચાર્યજીનો પરિચય આપી દીધો। કોઈ વામન નથી, આ તો વિષ્ણુ છે। આપવામાં ધ્યાન નહીં રાખે, અનર્થ થશે। તો બલિરાજા જયારે આ શ્રવણ કરે છે ત્યારે તુષ્ણિમ ભૂત્વા જરા ઘડી બે ઘડી ક્ષણભરને માટે શાંત થયા છે, સાંભળ્યું છે। ગુરુએ તો પોતાના વચન કહ્યા, વચનને શાંતિથી શ્રવણ કર્યા છે। પરિચય આપે છે રાજા બલિનો એક પદ ગૃહપતિ, કારણ કે ગૃહસ્થ છે। માનવ જીવનમાં થતા માનસિક વિમર્શ, મૂંઝવણ
અને નિર્ણયનું નિરૂપણ શ્રીમદ ભાગવતમાં છે, આપણા સૌના જીવનની સાથે જોડાયેલું છે. કોઈ વાત આવે આપણે મનમાં ને મનમાં વિમર્શ પણ કરીએ છીએ, ત્યારે મૂંઝવણ પણ અનુભવીએ છીએ, અંતે નિર્ણય પણ લઈએ છીએ. એક તરફ ગુરુ શ્રી શુક્રાચાર્યનું વચન છે, એમની જ કૃપાથી પ્રાપ્ત થયેલું અકલ્પ્ય નવજીવન છે. સાથે સાથે અલૌકિક અને દુર્લભ સ્વર્ગનું રાજ્ય પણ ગુરુની કૃપાથી પ્રાપ્ત થયું છે. આ એક તરફ છે. બીજી તરફ સ્વયં ભગવાન પધારે છે. હવે આવી પરિસ્થિતિમાં મનમાં વિમર્શ થાય, મૂંઝવણ અનુભવે, તો શ્રીમદ ભાગવતમાં ભક્ત હૃદય બલિના હૃદયના ભાવ એનું નિરૂપણ કરવામાં આવ્યું. બલિ રાજા જવાબ આપે છે, સત્યમ ભગવતા પ્રોક્તમ ધર્મોયમ ગૃહમેધિનામ અર્થમ કામમ યશો વૃત્તિમ યો ન બાધેત કર્મચિત. સત્યમ ભગવતા પ્રોક્તમ. વિનમ્રતાથી ગુરુજીને કહ્યું, આપની વાત સાચી છે, શીખવા જેવું છે, બલિરાજાની પાસે આચરણમાં મૂકવા જેવું છે. સામેવાળી વ્યક્તિની વાત પહેલા તો શાંતિથી શ્રવણ કરો, યોગ્ય લાગે, સાચી લાગે આપણને, એને માન્ય રાખજો. સત્યમ ભગવતા પ્રોક્તમ. ડેલ કાર્નેગી આ સિદ્ધાંત સમજાવે છે. પુસ્તકની 1 કરોડ કરતા વધારે નકલ વંચાય પણ છે, પણ એમાં જે નિરૂપણ કર્યું છે એ સિદ્ધાંતોનો મૂળ સ્ત્રોત આપણે વિચારીએ તો શ્રીમદ ભાગવતમાં, એટલે ભારતના દિવ્ય ગ્રંથોમાં રહેલું છે. આપણે એ ગ્રંથોને જીવન ગ્રંથ બનાવીએ તો બીજું બધું વાંચો ના નથી. પ્રાચીન અર્વાચીન બંને વાંચવું જરૂરી છે, કારણ કે વાંચીશું તો કમ્પેરિઝન કરી શકીશું, તો આપણા ગ્રંથોની કિંમત આપણને સમજાશે કે કેટલા અલભ્ય દુર્લભ સિદ્ધાંતોનું નિરૂપણ એમાં કર્યું છે. અને આ બધા વિશ્વમાં જે સિદ્ધાંતો છે એનું મૂળ આપણા ધર્મશાસ્ત્રમાં છે, એ પણ સમજાશે. બલિરાજા કહે છે, આપની વાત સાચી છે, સત્યમ ભગવતા પ્રોક્તમ. કઈ વાત? ધર્મોયમ ગૃહમેધિનામ. ગૃહસ્થનો ધર્મ આપણે સમજાવ્યો ને, એકદમ સાચી વાત છે. કયો ધર્મ? અર્થમ કામમ યશો વૃત્તિમ યો ન બાધેત કર્મચિત. ગૃહસ્થ એ પ્રમાણે પોતાનું જીવન જીવવું જોઈએ કે એ ગૃહસ્થ જીવનમાં અર્થ, કામ, યશ સાથે સાથે પોતાની વૃત્તિમ એટલે આજીવિકા, કોઈ પણ પ્રકારે એમાં મુશ્કેલી ના આવે એ પ્રમાણે પોતાના જીવનનું આયોજન કરવું જોઈએ. આપણે બધા એ રીતના જ પ્રયત્ન કરતા હોઈએ છીએ, માટે એમની વાતને સત્ય કરી. હવે પોતાનો પક્ષ રજૂ કરે છે. સ ચાહમ વિત્ત લોભેન પ્રત્યાચક્ષે કથમ દ્વિજમ પ્રતિશ્રુત્ય દદામીતિ વાદિત્યતવોયમ. આપની વાત સાચી, પરંતુ અહમ વિત્ત લોભેન કથમ દ્વિજમ પ્રત્યાચક્ષે. યાદ કર્યા પોતાના પૂર્વજને. પ્રહલાદજીનો પૌત્ર છું. એક વખત પ્રતિજ્ઞા કરી, અને પ્રતિજ્ઞા કર્યા પછી બ્રાહ્મણને મારાથી ના કઈ રીતે પડાય, અને એ પણ વિત્ત લોભેન, કેવળ ધનને માટે, સંપત્તિને માટે. બે સિદ્ધાંત ખૂબ સુંદર આપણે વિચારીએ તો આ શ્લોક આપણને સમજાવે છે. પહેલો સિદ્ધાંત છે વિત્તનો લોભ ન કરવો. એકવાર આપણે આપવાની પ્રતિજ્ઞા કરી તો વિત્ત લોભેન એટલે ધનના લોભથી હું બ્રાહ્મણને કઈ રીતે કહી શકું કે હું તમને નહીં આપું. વિચાર કરીએ તો રાજા બલિનું આ જે વાક્ય છે સમાજને સિદ્ધાંત દર્શન કરાવે છે, ઉપદેશ આપે છે.
કે ધનનો લોભ ન કરશો. બીજી વાત, પૂર્વજોની પ્રતિષ્ઠાનું ગૌરવ જાળવવાનું આ શ્લોકમાં સમજાવ્યું છે. બલિરાજા કહે છે, કોણ હું? હું તો પ્રહલાદજીનો પૌત્ર છું. અસુરકુળમાં જન્મ્યા છે, છતાં પોતાના પૂર્વજ પ્રહલાદજીની પ્રતિષ્ઠાને રાજા બલિ ખૂબ સારી રીતે જાણે છે. વાત વિચારવા જેવી છે, યોગ્ય લાગે તો આચરણમાં મૂકવા જેવી છે, અને આપણા આચરણમાં ઓલરેડી હોય આ જીવન એ સિદ્ધાંતને જાળવવા જેવું છે. કલિયુગનો માનવ આ સિદ્ધાંત ભૂલ્યો છે. કેટલાય પ્રતિષ્ઠિત અને નીતિવાન માતા પિતાના સંતાનો અનીતિ અને અધર્મમાં અટવાયા. બલિરાજા સ્પષ્ટ કહે છે, એક વખત કોઈને આપવાનું કહ્યું, પછી વચન આપ્યા પછી મારાથી ના નહીં કહેવાય. ખૂબ સુંદર સિદ્ધાંતનું નિરૂપણ કર્યું. એનાથી આગળ ચોથો શ્લોક, વચનનો અત્યંત મહત્વનો સિદ્ધાંત શ્રીમદ ભાગવતમાં અહીંયા સમજાવવામાં આવ્યો છે. નહ્ય સત્યાત પરો ધર્મ ઇતિ હોવાચ ભૂરી સર્વમ સોડમલમ મન્યે ઋતે લીક પરમ. પૃથ્વીની વેદના કઈ રીતે વધી છે ભાગવત સમજાવે છે. કોઈને લાગે અત્યારનો સમય એવો છે, આપણે ખોટું તો બોલવું પડે, પણ અસત્ય બોલવાને કારણે ભૂમિને કેટલી વેદના થાય છે, પૃથ્વીને કેટલી વેદના થાય છે, ધરાને કેટલી વેદના થાય છે, ભાગવત સમજાવે છે. પૃથ્વી એવું કહે છે કે અસત્યથી મોટો બીજો કોઈ અધર્મ નથી. શું આપ લોકોએ શ્રીમદ ભાગવત શ્રવણ કર્યું છે સતત પણ 2 વર્ષથી? પ્રથમ સ્કંદમાં ધર્મના 4 ચરણનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એમાંનું એક ચરણ છે સત્ય. પહેલું ચરણ સત્ય છે. ઘણા અલગ અલગ પ્રસંગોએ આપણે સત્ય વિશે વિચાર કર્યો છે. સત્ય અને અસત્ય સમજાવવાની જરૂર નથી, પણ અહીંયા સિદ્ધાંત શું સમજાવ્યો છે? There is nothing more sinful than untruthfulness. અસત્ય પૃથ્વીને બિલકુલ પસંદ નથી, કારણ કે પૃથ્વી એવું કહ્યું હશે કે અસત્યથી મોટો કોઈ અધર્મ નથી. પૃથ્વી બધું જ સહન કરે છે, પણ જુઠ્ઠા મનુષ્યનો ભાર પૃથ્વીથી સહન થતો નથી. અસત્યાત અનૃત ભાષણાત પર ઉત્કૃષ્ટોન્યઃ અધર્મો નહ્યસ્તિ. અત્યારની પરિસ્થિતિની સાથે ટીકાકારનો મત આ શ્લોકના શબ્દ એનો વિચાર કરવામાં આવે તો પૃથ્વીના અનેક ભાગમાં કોઈ ને કોઈ દુર્ઘટના બનતી હોય છે. હોનારત થતી હોય, ભૂકંપ આવતા હોય, પૂર આવે, વિનાશ થતો હોય. જો શાસ્ત્રની દ્રષ્ટિએ, શ્રીમદ ભાગવતની દ્રષ્ટિએ વિચારવામાં આવે કે આવું બધું શેના માટે થાય છે, ગ્લોબલ વોર્મિંગ તો છે, એમાં કોઈ ના નથી, પણ સાથે સાથે મનુષ્યોના જીવનનું જે આચરણ છે, આ શ્લોક મુજબ આપણે વિચારીએ એક કારણ એવું મળે છે. અસત્ય ઉચ્ચારણ જેમ જેમ વધતું જાય છે એના કારણે પણ આવી આપત્તિ આવવાની પૂર્ણ સંભાવનાઓ છે. કલિયુગનો માનવ પાયાનો સિદ્ધાંત છે એને ભૂલે છે. વાતે વાતે અવારનવાર નિત્ય અસત્ય બોલવાના, ખોટું વિચારવું, ખોટું બોલવું અને ખોટું કરવું, આ માનસિક, વાચિક અને કાયિક ત્રણેય અવસ્થામાં અસત્યનો વ્યાપ છે એ કલિયુગમાં વધતો જાય છે. એક તરફ ભાગવત કાળ છે, જ્યાં અસુર કુળમાં જન્મેલા
રાજા બલી. હવે ક્યારેય પણ કોઈને આપણે ખોટું બોલતા સાંભળીએ તો આપણા મનમાં એક વિચાર એવો અવશ્ય આવે કે અત્યારના માનવની કરતા ભાગવત કાળમાં અસુર કુળમાં જન્મેલા આ બલિ વધારે શ્રેષ્ઠ છે. કારણ અત્યારના કોમન ડીલિંગ્સ, નિત્યનો વ્યવહાર હોય ને, એમાં પણ અસત્ય આવ્યું. સમાજનો ઘણો વર્ગ અસત્ય રૂપી અધર્મમાં અટવાયો અને પરિણામ એ આવ્યું ભૂતલનો ભાર, ભૂતલની પીડા છે વધી છે, ભૂતલની વેદના વધી છે. એ જ વાતનું અનુસંધાન લઈ આગળ બોલે છે, નાહમ વિભેમ નિરેયા. જો મને કોઈ નરકમાં રહેવાનું કહે ને તો મને બિલકુલ ડર નથી. શ્રીમદ ભાગવતમાં આવા શ્લોક 5મા સ્કંદમાં પણ મળશે, અન્ય જગ્યાએ પણ ઉલ્લેખ મળશે, અહીંયા પણ મળે છે. સત્પુરુષોના સ્વભાવનો પરિચય કરાવે છે શ્રીમદ ભાગવત. કારણ કે નિર્મત્સરાણામ સતામ, ભગવાનની સાથે સાથે ભગવાનના ચરિત્રોનું નિરૂપણ શ્રીમદ ભાગવત કરે છે. ભગવત ભક્તોનું ચરિત્ર શ્રીમદ ભાગવત સમજાવે છે. કોઈ પણ ભગવત ભક્ત છે સમર્પણ કરે છે ને પ્રભુ, કોઈ મને નરકમાં મોકલે ને મને બિલકુલ ડર નથી. કોઈ મને ધનહીન કરી દે, કદાચ ન કરે નારાયણની જીવનમાં દારિદ્ર્ય આવે, મને બિલકુલ એનો પણ ડર નથી. એકાદ દુઃખનો સિંધુ પણ મારી પાસે આવી જાય, ચારે તરફ દુઃખ જ દુઃખ હોય અને એ સમુદ્રમાં હું અટવાયેલો હોઉં ને તો મને બિલકુલ ચિંતા નથી. ન કરે નારાયણ આપ કહી રહ્યા છો એ પ્રમાણે અમારા રાજ્યનો નાશ થઈ જાય, સ્વર્ગનું રાજ્ય છે, કોઈ સામાન્ય રાજ્ય નથી, એનો પણ મને ડર નથી. બોલતા બોલતા એટલું બોલી ગયા. બીજી બધી વાત તો બરાબર છે ગુરુજી, પણ કદાચ મારું મૃત્યુ આવી જાય ને મને એનો પણ ડર નથી. પણ એક વખત મેં આપવાની પ્રતિજ્ઞા કરી, વિપ્ર પ્રલંબનાર, અને એ પણ બ્રાહ્મણને આપવાની પ્રતિજ્ઞા કરી. બ્રાહ્મણનો વિશ્વાસઘાત મારાથી કરી શકાશે નહીં. બલિ રાજાના જીવનમાંથી સિદ્ધાંત સમજવા જેવો છે. જીવનમાં ક્યારેય પણ કોઈનો પણ વિશ્વાસઘાત ન કરશો. આ સિદ્ધાંત છે શ્રીમદ ભાગવત. કોઈની સાથે ચીટિંગ ન કરશો. અને એમ બોલતા ધનહીન થવાને માટેની જે વાત કરી હતી 6ઠા 7મા શ્લોકમાં એના વિશેનો વિચાર કર્યો છે. મૃત્યુ પછી ધન સાથે આવતું નથી. સત્ય હકીકત આપણે સૌ જાણીએ છીએ. છતાં પણ કેટલી વ્યક્તિ ધનનો સદુપયોગ કરી શકે છે, શાસ્ત્ર મુજબ ઉપયોગ કરી શકે છે, એક બહુ મોટો પ્રશ્ન છે. સમાજમાં જે દેખાય છે, કોઈની પાસે ઓછું હોય, કોઈની પાસે વધારે હોય, જે માત્રામાં જે હોય. પેલા ભાગવતજીનો મત જરાક સમજી લઈએ આપણે. યદ્યત દાસ્યતિ લોકેસ્મિન સંપરેતમ ધનાદિકમ તસ્ય ત્યાગે નિમિત્તમ કિમ વિપ્રસ્તુષ્યેન તેન શ્રેયઃ કુર્વન્તિ ભૂતાનાં સાધવો દુસ્તજાસુભીઃ તદ્યંગ શિબિ પ્રવૃત્તયા કો વિકલ્પો ધરાદિશો. સિદ્ધાંત સમજાવ્યો છે ઉત્તમમાં ઉત્તમ પાત્રોના પ્રમાણ આપીને. એક હકીકત છે, આપણે સૌ જાણીએ છીએ, કોઈનો પણ મૃત્યુ થાય એની સાથે ક્યારેય પણ ધન આવતું નથી. ગમે એટલી જાહો જલાલી હોય, ગમે એટલા સોના હીરા માણેક મોંઘી ઘડિયાળો કંઠની કંઠીઓ જે પણ આપણે અલંકાર આભૂષણ પહેરતા હોઈશું, પણ એમાંથી આમ જોવા જઈએ તો ભૌતિક રીતે 1 ગ્રામ પણ સોનું આપણી સાથે આવતું નથી. સંપરેતમ ધનાદિકમ.
દેહ છૂટે છે, ભૌતિક ધન સાથ છોડી દે છે. છતાં પણ આપણે સૌ અટવાયેલા છીએ માયામાં. પૈસો પૈસો કરીને માણસ જોડે જ રાખે છે. સૌ કોઈ જાણે છે સિદ્ધાંત શું છે. જેટલા ધનનો સદવ્યય કર્યો હશે, જેટલા ધનનો ધર્મના માર્ગે વ્યય કર્યો હશે, સત્કર્મ કરો, દાન કરો, પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી વિચાર કરીએ તો જે ધન ભગવત સેવામાં જોડાયું એ સાર્થક છે. ઘણા પ્રમાણો છે વાર્તા પ્રસંગમાં. કોઈએ મંદિરની છતમાં પણ ધન સંતાડીને રાખ્યું, પરિણામ શું આવ્યું ખ્યાલ છે. કોઈએ કોઈની પાસેથી સેવાને માટે ધન લીધું, સેવામાં ન વાપર્યું, પરિણામ શું આવ્યું એ પણ ખ્યાલ છે. અને પૂર્ણમલ ક્ષત્રિય હોય કે લાખ રૂપિયાનો ગુલાબ કરનારો હોય, આ બધાએ પોતાનું ધન ભગવત સેવામાં વિનિયોગમાં કર્યું એ પણ ખ્યાલ છે. પોડકાસ્ટમાં પણ મેં આ વાત સમજાવી છે. નાના નાના પ્રસંગો જે નિરૂપણ કર્યા છે. સરળ રસ્તો શું છે? જેટલું ધન ધર્મ માર્ગમાં વપરાય છે, જ્યારે દેહ છૂટે છે, શરીર છૂટે છે, બીજો જન્મ થવાનો હશે તો થશે, નહીં થવાનો હોય ને પ્રભુને પોતાની સેવામાં આપણને બોલાવી લેવા હશે તો એ જે ગતિ થશે તો આપણને ખબર નથી. પણ સત્કર્મમાં જેટલો વિનિયોગ કર્યો છે, શાસ્ત્ર એવું સમજાવે છે, એ સહાયક થશે. બલિરાજા સમજાવે છે કે એ તો છોડીને જ જવાનું છે, સાથે તો આવવાનું છે નહીં. એની કરતા તસ્ય ત્યાગે નિમિત્તે કેમ, એની બદલે મારા જ હાથે કોઈ બ્રાહ્મણને આ ધનનું દાન કરી દઉં, એની કરતા ઉત્તમ બીજો વિકલ્પ કયો હોય શકે? 3 ગતિ વિશે એક વખત મેં ઉલ્લેખ કર્યો હતો. ધનની 3 ગતિ: દાન, ભોગ અને નાશ. બલિરાજા ભોગી નથી. અહીંયાના પ્રસંગમાં એવું સમજવા મળે છે બલિરાજા દાની છે. ધનની પહેલી ગતિ થઈ રહી છે, દાન આપી રહ્યા છે. ઘણા એનું ધન દાન પણ નથી આપતા ને ભોગ પણ નથી ભોગવતા, અંતે નાશ થઈ જાય છે. સમાજમાં ઘણા આવા આપણને પ્રમાણો મળે છે, સમજણ મળે છે, દ્રષ્ટાંતો મળે છે. શ્રેય કુર્વંતિ ભૂતાનાં સાધવો દસ્યજા સુધી. પૌરાણિક પાત્રનો પરિચય આપે છે રાજા બલિ. સજ્જનોનો સ્વભાવ કેવો છે? સજ્જનો સમય આવે પોતાના પ્રાણની આહુતિ આપી બીજાનું સંરક્ષણ કરે છે. અને એના માટેના પ્રમાણ આપ્યા. 6થા સ્કંદમાં આપણે જે શ્રવણ કર્યું હતું, દધીચી નામના મુનિ ઋષિ, જેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો, જે અસ્થિનું નિર્માણ થયું, જે દિવ્ય શસ્ત્ર ઇન્દ્રને પ્રાપ્ત થયું, એના મૂળમાં તો આ મુનિના દેહનો ત્યાગ થયો. આ સત્પુરુષનું લક્ષણ છે. અને બીજા થયા છે શિબી નામના રાજા. જ્યારે પરીક્ષિત રાજાનો પરિચય આપવામાં આવ્યો, એમને ઉપમા આપવામાં આવી છે કે આ શિબી રાજા જેવા દાની થશે. કારણ એમણે પણ પોતાના અંગનું દાન આપવું પડે તો આપવાને માટે તત્પર થયા હતા, બીજાનું રક્ષણ કરવાને માટે. આ ભારતીય સંસ્કૃતિનો પરિચય શ્રીમદ ભાગવત કરાવે છે, ભાગવતના પાત્રો કરાવે છે. સ્વયં સામર્થ્યવાન હોવા છતાં પણ નિર્દોષના પ્રાણ લેવામાં ક્યારેય પણ તત્પર નથી થયા, પણ પોતાના પ્રાણ આપી વિશ્વના લોકોનું સંરક્ષણ કર્યું છે. પછી ઋષિ સંસ્કૃતિ હોય કે રાજાની સંસ્કૃતિ, બંને દ્રષ્ટાંતમાં મળે છે. એક રાજાનું દ્રષ્ટાંત છે અને એક ઋષિનું દ્રષ્ટાંત છે. આ બધા આપણા પૂર્વજોના ચરિત્રો છે. ગુરુજી, આપની વાત સાચી છે.
ये रियम बुभुजे ब्रह्मन दैत्येन्द्रैरनिवर्तिभिः। दैत्येन्द्रो एमणे आ पृथ्वीने भोगवी, भोगकाळ એ તો થોડોક સમયને માટે રહે, કદાચ લાંબો સમયને માટે રહે, પણ એક સમય આવશે એ જે ભોગ ભોગવવાનો સમય હશે તો નીકળી જશે, પણ એને જે સત્કર્મ કર્યું હશે, ધર્મનું કાર્ય કર્યું હશે, નીતિના માર્ગે ચાલેલ હશે, એનું પરિણામ એ આવશે કે એની કીર્તિ ટકેલી રહેશે. ન યશોધિગતમ ભૂમિ સમજાવે છે શ્રીમદ ભાગવતમાં બલિરાજા. ધર્મ કરનારની એટલે સત્કર્મ કરનારની કીર્તિ ચિરકાળ પર્યંત રહે છે. કોઈની પાસે ધન હોય, યાત્રીઓના નિવાસને માટે કોઈ ધર્મશાળા બનાવી, વ્યક્તિનો તો મૃત્યુ થઈ જાય, એની પછી પણ ત્યાં આગળ જે આવીને નિવાસ કરનારા હશે, નામ વાંચશે નહીં. આવા ઘણા દ્રષ્ટાંતો લઈ શકાય. એનાથી આગળ શ્રદ્ધાથી ધન આપનાર પ્રાપ્ત થવા એ પણ દુર્લભ છે. 9મા શ્લોકમાં સિદ્ધાંત સમજાવ્યો છે. સુલભા યદિ વિપ્રર્ષે નિવૃત્તાસ્તનુત્યજાઃ ન તથા તીર્થ આયાતે શ્રદ્ધયાયે ધનત્યજાઃ. શુક્રાચાર્યજી જો યુદ્ધ ભૂમિ પર યુદ્ધ કરવાને માટે કોઈ જાય ત્યારે કેસરિયા કરીને જાય. ક્ષત્રિયનો દીકરો હોય, યુદ્ધ કરવાને માટે જાય, યુદ્ધમાં કદાચ પોતાના પ્રાણ આપવા પડે તો એ પ્રાણ આપતા બિલકુલ ખચકાય નહીં. યુદ્ધ કરતા કરતા યોદ્ધા પોતાના પ્રાણની આહુતિ આપી દે, સુલભ છે. હા, કેટલાય પ્રસંગો મળશે આપણને, ખાસ કરીને મહાભારત. દુર્યોધનના પક્ષના રાજાઓ, રાજવીઓ, સૈનિકો એના માટે પ્રાણ આપવાને માટે તત્પર હોય છે. ઘણી લાંબી યાદી છે, આ શ્લોકના અનુસંધાનમાં વિચારી શકાય. પણ શ્લોકમાં એનું મહત્વ છે એની કરતા એના ઉત્તરાર્ધનું મહત્વ વધારે છે. આવા યોદ્ધાઓ તો સુલભ છે, પણ આંગણે આવેલ કોઈ વ્યક્તિ હોય એને ધન આપનાર, દાન આપનાર, અને એમાં ખાસ કરીને જે વૈષ્ણવ શ્રીમદ ભાગવતજી પધરાવીને શ્રવણ કરે છે, 8મો સ્કંદ 20મો અધ્યાય 9મો શ્લોક, એમાં એક શબ્દ છે શ્રદ્ધયા. શ્રદ્ધાથી ધન આપનાર દુર્લભ છે. કોઈ સત્પાત્ર હોય, એ દાન આપનારને શ્રદ્ધાથી દાન આપનાર ઘણા ઓછા લોકો છે. શ્રદ્ધયાથી સિદ્ધાંત આપણે વિચારવાનો અને સમજવાનો, જીવનમાં કોઈને પણ કંઈ પણ આપો એને શ્રદ્ધાથી આપો. શ્રદ્ધાથી આપેલું સાર્થક છે. દાન આપનારને આપણે શ્રદ્ધા વગર આપીએ, શ્રીમદ ભગવદ્ ગીતા તો એના માટેના પ્રમાણો આપે છે, એ આપણે ના આપવામાં ભાવ રાખજો. ભગવાન આપણી પર વધારે કૃપા કરે, વધુ સંપત્તિ, સામર્થ્ય અને સદભાવ આપે, જેના પરિણામે આપણે વિનમ્રતાથી વધુ ને વધુ આપી શકીએ, આવો ભાવ આપણે આપણા હૃદયમાં રાખવાનો છે. શ્રદ્ધયા. સુપાત્રને એનું ઈચ્છેલું દાન આપો, ઉદાર પુરુષનો આ સ્વભાવ છે. હવે આગળ બોલતા બોલતા બલિરાજા વામનજીને પૃથ્વીનું દાન કરવા એટલે પૃથ્વી આપવાનો એક દ્રઢ નિર્ધાર કરે છે. બલિરાજાની ધર્મયુક્ત નિર્ણય શક્તિ શું છે એનો પરિચય શ્રીમદ ભાગવત કરાવે છે. મનસ્વિન કારુણિકસ્ય શોભનમ યદર્થી કામોપનયેન દુર્ગતિ કુત પુનર્બ્રહ્મ વિદામ ભવાતૃષામ તતો વટોરસ્ય દદામિ વાંછિતમ. અને એટલા જ માટે
જેમના મનમાં રહેલી છે દયા અને ઉદાર પુરુષની ઉપાત્ર યાચકની કામના પૂર્ણ કરતા કદાચ દારિદ્ર્ય આવે ને ગુરુજી તો વાંધો નથી, પણ કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય, વેદજ્ઞ બ્રાહ્મણ હોય અને એમને આપતા દરિદ્રતા આવે પછી એમાં બહુ વાંધો પણ નથી હમણાં. અને એટલા માટે તતો વટોરસ્ય દદામિ વાંછિતમ, આજે બ્રહ્મચારી પધાર્યા છે ને એમના મનના મનોરથ હું પરિપૂર્ણ કરીશ. કોઈની સલાહ લીધી નથી રાજા બલીએ, સામાન્ય વ્યક્તિ નથી. હા, અગાધ ઐશ્વર્ય છે છતાં પણ ધર્મનું કાર્ય કરવાનું આવ્યું, કોઈની સલાહ લીધી નથી. અત્યારે ભક્ત હૃદય છે, સ્વયં આપવાનો નિર્ણય કર્યો છે. ગુરુજી, યજ્ઞ ઇત્યાદિ વડે આપ જેમનું આરાધન કરો છો, યદિ એ જ આ ભગવાન વિષ્ણુ હોય ને તો એમને પણ આપી દઈશ. જો મારા શત્રુ હોય ને તેમને પણ આપી દઈશ, મને બિલકુલ વાંધો નથી. કારણ યજ્ઞ કરીને પ્રાપ્ત કોને કરવાના? એ તો વિષ્ણુને પ્રાપ્ત કરવાના. એ સ્વયં અહીંયા આગળ પધાર્યા છે, તેમને આપવામાં મારે શું વાંધો હોઈ શકે? આમ કરતા કરતા આપવાનો નિર્ણય કર્યો, એની સાથે સાથે આપ્યા પછી એનું પરિણામ શું આવે એનો નિર્ણય પણ ત્યાં આગળ કરી લીધો, વિચાર પણ કરી લીધો. યદ્યપ્ય સાવધર્મેણ મામ બદનીયાદનાગસમ તથાપ્યેનમ ન હિંસિષ્યે હિતમ બ્રહ્મતલમ મૃત્યુ. કદાચ એવું પણ બની શકે મારો કોઈ પણ અપરાધ ન હોય, એ છતાં પણ મને નિરપરાધી હોવા છતાં બંધનમાં બાંધવામાં આવે, છતાં પણ વિપ્ર પધાર્યા છે ને તો એમને બિલકુલ હારી નહીં પહોંચાડવા. હા, તો એમને મારીશ. તથા પેનમ ન હિંસિષ્ય, એમણે મારી સાથે જે વ્યવહાર કર્યા કદાચ શક્ય હોય, બલિરાજાને ખબર પડી હોય એટલા માટે અહીંયા આવા શબ્દો બોલી ગયા હોય, કદાચ મને બાંધે, બંદી બનાવે, મારો અપરાધ ન હોવા છતાં પણ ભગવાન છે. બીજું કોઈ હોય, સામ સામે યુદ્ધ થાય, યુદ્ધે શૈત નિહતો મય, પણ મારા મનમાં બિલકુલ એવી ઈચ્છા નથી કે એમને હું બંદી બનાવું, એમની સાથે કોઈ પ્રકારનું યુદ્ધ કરું. આવા વાક્ય બોલ્યા છે બીજાથી લઈને 13મા શ્લોક સુધી. શુક્રાચાર્યજી હવે બોલવાની શરૂઆત કરે છે. એક વખત નીતિશાસ્ત્ર સમજાવ્યું અને જુઓ, એક વાત યાદ રાખજો, શુક્રાચાર્યજીની નીતિ કોઈ સામાન્ય નીતિ નથી, એનું પ્રમાણ આવતું. શ્રીમદ ભાગવત શલ્ય પર્વ અને એમાં જે અંતિમ અધ્યાયો આવે છે, ભીમસેન અને દુર્યોધન બંને યુદ્ધ કરે છે, બલભદ્રજી ત્યાં પધારે છે અને પાછા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રમાં આવે છે, સરોવરમાં છુપાઈ ગયા હોય છે, તેની બહાર આવે છે, યુદ્ધ કરવાની શરૂઆત કરે છે. અને એ સમયે ભગવાનનો સંવાદ થાય છે અર્જુનજીની સાથે. અર્જુનજી પ્રશ્ન પૂછે છે, આ બંને બાળક એકદમ બલવાન છે, કોણ જીતશે? અને ભગવાન લગભગ 15 શ્લોકોમાં એનો ઉત્તર આપે છે. અને એમાં એ ઉત્તરમાં ભગવાન શ્રી કૃષ્ણ શુક્રાચાર્યજીની જે નીતિ છે એ નીતિ શાસ્ત્રના એક શ્લોકનું અનુસંધાન આપે છે. માટે શુક્રાચાર્યજીની જે નીતિ છે, ભલે કોઈને માફક આવે ના આવે એ વાત અલગ છે, પણ ભગવાન જ્યારે એને કોટ કરતા હશે એના જે શ્લોકો ગ્રાહ્ય હશે એની કંઈક તો કિંમત હશે. આ પરિચય છે શ્રી શુક્રાચાર્યજી. કોઈ સામાન્ય વ્યક્તિ કે સામાન્ય બ્રાહ્મણ નથી. વિચાર કરો ને, બલિરાજાને જીવનદાન આપનાર છે, બલિરાજાને સ્વર્ગનું રાજ્ય અપાવનાર છે. યજ્ઞ એવો કરાવ્યો કે યજ્ઞના પ્રસંગે દિવ્ય રથ ઇત્યાદિમાં ઉત્પન્ન થયા હતા.
હવે એ શુક્રાચાર્યજી ફરીથી બોલવાની શરૂઆત કરે છે. સુખદેવજી મહારાજ કહે, એવમ અશદ્દિતમ શિષ્યમ અનાદેશકરમ ગુરુ શશાપ દૈવ પ્રહિતાઃ સત્યસંદમ મનસ્વિનમ. વિચાર કરે છે શુક્રાચાર્યજી કે અત્યાર સુધી મારો શિષ્ય મારી વાત માનતો, પણ હવે મારા વચન ઉપર એને શ્રદ્ધા નથી રહી. અને કયા ગુરુને એવું ગમે કે એમનો શિષ્ય, એમનો સેવક એમની વાત ન માને? થોડોક ઈગો પણ કદાચ આવી ગયો હોય. શુક્રાચાર્યજી વિચાર્યું, એવમ અશદ્દિતમ શિષ્યમ, જે બલીને પુનર્જીવન આપ્યું, સ્વર્ગનું રાજ્ય આપ્યું, આજે મારી વાત માનતો નથી. અને એટલા માટે અનાદેશકરમ, પોતે ગુરુ હોવા છતાં પણ પોતાની આજ્ઞાની અવગણના કરી માટે શશાપ દૈવ પ્રહિતાઃ સત્યસંગમ મનસ્વિનઃ, શાપ આપ્યો છે. ઉદાર હતો ને, છતાં પણ એને શાપ આપ્યો છે. ભાગવતે પરિચય આપ્યો, શેના માટે શાપ આપ્યો? દૈવ પ્રહિતાઃ. આમ તો શાપ આપવાની યોગ્ય ન હતો, પણ દૈવની પ્રેરણાથી દૈવ પ્રહિતાઃ, દેવ કાર્ય સાધક ભગવત પ્રેરિત ઇત્યર્થઃ. દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાને માટે ભગવાને જ શુક્રાચાર્યજીના દ્વારા અત્યારે શાપ આપવાને માટે એને પ્રેરણા કરી હોય શુક્રાચાર્યજીને. એ વાત છે ભગવત પ્રેરિત. બીજું અર્થઘટન મળે છે દૈવેનો અધિકાર. એટલે દૈવનો એક અર્થ થાય છે ભાગ્ય. કદાચ બલીનું ભાગ્ય એવું હોઈ શકે. બાલ પ્રબોધિનીકાર, ભક્ત મનોરંજનીકાર, આ બધા ટીકાકારો આપણને આ બધા શબ્દો સમજાવે છે. શશાપ, શાપ આપ્યો છે. દૃઢમ પંડિતમાન્યજ્ઞઃ સ્તબ્ધો અસ્મદપેક્ષયા મત્શાસનાતિગો યસ્વ મચિરાત પ્રશ્યસે શ્રિયા. અભિમાન આવ્યું તને, મારા વચનની તું ઉપેક્ષા કરે છે. પોતાની જાતને તો બહુ મોટો જ્ઞાની પુરુષ માને છે, બહુ મોટો પંડિત માને છે, અને એમાં પણ તે મારી આજ્ઞાનો ભંગ કર્યો. આનું પરિણામ તો તારે ભોગવવું પડશે. રાજ્ય લક્ષ્મીથી તારે ભ્રષ્ટ થવું પડશે. આવો શાપ આપી દીધો છે. શુક્રાચાર્યજી પોતાના વચનની ઉપેક્ષા એને સહન નથી કરી શક્યા. વાત જરા વિચારવા જેવી છે, આપણા જીવનમાં પણ બને. હવે એક તરફ આપણે આ વાતને સમજવાને માટે બે વિચારો સંક્ષિપ્તમાં જરા જાણી લઈએ. એક તરફ ભગવાનની વાત કરવાની રજૂઆત, અને બીજી તરફ શુક્રાચાર્ય. પ્રભુની વાત કરવાની પદ્ધતિ કઈ છે? વ્રજવાસીઓ અન્યાશ્રય કરતા હતા. જે આપણે વ્રજલીલામાં શ્રવણ કર્યું, ગિરિયાગમાં શ્રવણ કર્યું, જે આપણે સરસ લીલા, એનો જે આનંદ છે, એક ભાગ પછી બીજો ભાગ, એક ભાગમાં જે શ્રવણ કર્યું બીજા ભાગમાં શ્રવણ કરીશું આગળ. ભગવાને વ્રજવાસીઓને શ્રી ગિરિરાજજીનો યાગ કરવાને માટે આજ્ઞા કરી. તસ્માત ભવામ બ્રાહ્મણાના 32 આરભ્યતામ મથાઃ. એનો લાભ કયા કયા છે એ પણ સમજાવ્યું. વૈશ્યનું કર્તવ્ય શું છે એ પણ સમજાવ્યું. વ્રજવાસીઓને પોષણ આપનાર કોણ છે એ પણ સમજાવ્યું. બધું જ એકદમ સ્પષ્ટ કર્યું. યજ્ઞનો પ્રકાર પણ સમજાવ્યો, કઈ રીતે સામગ્રી સિદ્ધ કરવી જોઈએ, આ બધું જ એકદમ સ્પષ્ટ કર્યું. પણ ભગવાને કોઈને ફોર્સ નથી કર્યો કે તમે આમ જ કરો. શ્રીમદ ભાગવતમાં શબ્દ પ્રમાણે છે બધું જ કહીને ભગવાને એવી આજ્ઞા કરી, પિતાજી કહેવાની મારી ફરજ છે. ક્રિયતામ યદિ રોચતે. અંતિમ નિર્ણય આપ સૌનો છે. આપને યોગ્ય લાગતું હોય ને તો જ આપ કરજો. બસ આ ભગવાનની વાણી શીખવા જેવું છે ભગવાનની પાસેથી. કારણ સલાહ આપવી ખૂબ જ સરળ છે. એક નવો પૈસો ખર્ચા વગર પણ આપણને જેટલી સલાહ જોઈએ
સલાહ આપનારા ઘણા બધા છે. ભગવાને પોતાની વાતની રજૂઆત કરી, પણ કોઈને ફોર્સ નથી કર્યો, કોઈને દબાણ નથી કર્યું કે તમે આમ જ કરો. નિર્ણય એમની પર મૂકી દીધો, ક્રિયતામ યદિ રોચતે. આ ભગવાનનો સ્વભાવ છે. અને બીજી તરફ શ્રી શુક્રાચાર્યજી છે, પોતાના વચનની ઉપેક્ષા આ શ્લોક આપણને સમજાવે છે. ઉપેક્ષયા શુક્રાચાર્યજી સહન નથી કરી શક્યા. આ જીવનો સ્વભાવ છે. એક તરફ ભગવાન છે, બીજી તરફ જીવ છે. આપણે પણ જાણતા અજાણતા આવું જ કંઈક કરતા હોઈએ છીએ. શ્રીમદ ભાગવત અલગ અલગ પાત્રો દ્વારા આપણા જીવનનું દર્શન આપણને કરાવે છે. શુક્રાચાર્યજી પણ વિચારે છે, બલિરાજાને કે યુ હેવ બીકમ સો કોલ્ડ લર્નેડ પર્સન. પોતાની જાતને પંડિત માને છે ને. મારી દ્રષ્ટિએ તો અજ્ઞાની છે, છતાં પણ પોતાની જાતને પંડિત માને છે. મારા વચનની ઉપેક્ષા કરે છે, મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. જા તને શાપ આપું છું, આ રાજ્યલક્ષ્મી જે મારા કારણે તને પ્રાપ્ત થઈ છે ને, એનાથી તું ભ્રષ્ટ થઈ જઈશ. આ શ્લોકની સાથે 8મા સ્કંદના 15મા અધ્યાયનો 31મો શ્લોક, એનું અનુસંધાન વિચારવું હોય તો વિચારી શકાય. જ્યારે દેવતાઓનો ગુરુ બૃહસ્પતિજીએ ઇન્દ્રને આજ્ઞા કરી હતી, ઈશ વિપ્રબલોદરકાહ સંપ્રત્યુર્જિત વિક્રમાહ તેષામેવાપમાનેન સાનુબંધો વિનંશતિ. બલિરાજાનો સમય આવશે ને, ત્યારે પોતાના ગુરુનો અપરાધ કરશે, અને જેવો ગુરુનો અપરાધ કરશે એટલે આ રાજ્યલક્ષ્મીથી એ ભ્રષ્ટ થઈ જશે. આ બૃહસ્પતિજીના વચન હતા. અહીંયા શ્રી શુક્રાચાર્યજીએ આજે શાપ આપ્યો છે, એનું અનુસંધાન લેવું તો વિચારી શકાય. એવમ શબ્દ સ્વગુરુણા સત્યાન્ન ચલિતો મહાન વામનાય દદાવેનામર્ચિતો દત્પૂર્વકમ. શુક્રાચાર્યજી ભલે શાપ આપ્યો, છતાં પણ બલિરાજા અત્યંત ઉદાર મનવાળા છે. સાથે સાથે જીવનમાં સિદ્ધાંત છે, સત્યાન્ન ચલિતો મહાન. સત્યનો પરિત્યાગ કર્યો નથી. વધારેલા વામનજીનું પૂજન કર્યું છે, અને હાથમાં જલ લીધું. ભૂમિ આપવાને માટે, 3 પગલા આપવાને માટે સંકલ્પ કર્યો છે. સિદ્ધાંત સમજવા જેવો છે. બલિરાજા સમજાવે છે, ભગવદ ભક્ત પોતાના જીવનમાં ક્યારેય પણ સત્યથી ચલિત થતો નથી. વૈષ્ણવ વૈષ્ણવના વાર્તા પ્રસંગમાં પ્રસંગ છે. સત્યને અસત્ય વિશે ત્યાં વિચાર કરવામાં આવ્યો છે. લોઢાની સાંકળ હાથમાં લઈ સત્ય અસત્યના પારખા કરવામાં આવ્યા છે. શાપ મળવા છતાં પણ રાજા બલિ પોતાના સત્યના ધર્મને છોડતા નથી. સંકલ્પ કરે છે. કોઈને લાગે ગુરુનું અપમાન કર્યું. એક જ વાતને કઈ રીતે આપણે વિચારીએ એની પર છે. ગુરુનું અપમાન કે અનાદર નથી, સત્યનો, સદાચારનો આ એક પોતાના આચરણમાં જે રહેલો છે એનો આદર છે. હવે કોઈકના મનમાં વિચાર આવે, રાજા બલિ લગ્ન કર્યા હતા, એમના પત્ની એમને અનુકૂળ હતા કે? ઉલ્લેખ મળે છે અહીંયા આગળ. કેટલાકની ક્રિયા એવી હોય જેના દ્વારા એ પાત્રનો પરિચય મળી જાય. બલિરાજાના પત્ની, એનું નામ વિંધ્યાવલી. એક જ શ્લોકમાં એમના આચરણ દ્વારા એમનો પરિચય મળી જાય છે. 2 રીતે પરિચય મળે. એક વાચિક પરિચય મળે, કોઈ ઓળખાણ કરાવે. શ્રીમદ ભાગવત આપણને શબ્દનો પરિચય કરાવે, આ વ્યક્તિ, એની યોગ્યતા આવી રીતની છે. ભગવાનના ગુણોનું નિરૂપણ મળે, ભગવાનના ભક્તોનું ગુણોનું નિરૂપણ મળે. અને બીજો પરિચય મળે છે
ચરિત્રાત્મક, એમનું ચરિત્ર કેવું છે, એમનો જે રીતના કાર્ય કરે છે એના વિચારોની સમજણ આપે, એમનો પરિચય એ રીતે પણ મળી શકે. વિંધ્યાવલીજીનો પરિચય મળે છે. વિંધ્યાવલિસ્તદાગત્ય પત્ની ઝાલક માલિની આનિન્યે કલશમ હેમમ ભવને ધન્યપામૃતમ. ત્યાં તો વિંધ્યાવલીજી પધાર્યા છે, સમૃદ્ધિ છે, સુંદર મજાના મોતીના આભૂષણ ધારણ કર્યા છે, અને જ્યાં પ્રભુ છે, જ્યાં પોતાના પતિ છે, જ્યાં શ્રી શુક્રાચાર્યજી ગુરુપદે બિરાજમાન છે, જ્યાં સભામાં બાકીના પણ બધા એ સભાપતિઓ છે, ત્યાં આગળ વિંધ્યાવલી આવે છે. વિંધ્યાવલી આવે છે મર્યાદાની સાથે આવે છે. એક પડદો રાખે છે જાળીવાળો, સમજવા જેવું છે. જ્યાં સુધી અમાન્ય હશે ત્યાં સુધી હિત જળવાશે. અર્વાચીન વિચારધારા કે પરંપરા જે પણ કંઈક હોય, શાસ્ત્ર આપણા જીવનને માટેના સિદ્ધાંતો સમજાવે છે. અમાન્ય અને મર્યાદા ચુકાય છે ત્યાં મુશ્કેલીની, અનર્થની પરંપરાની શરૂઆત થાય છે. મર્યાદા મૂર્તિ છે વિંધ્યાવલી છે. ત્યાં આગળ આવે છે, બલિરાજાના પત્ની છે. આનિન્યે કલશમ હેમમ, સુંદર મજાનો સુવર્ણનો કલશ લઈને આવ્યા છે. કદાચ રાજા બલિને ભૂમિનું દાન કરતા પહેલા પ્રભુના શ્રીચરણ પખાળવા હોય તો પણ ઉપયોગમાં આવી શકે, માટે જલ લઈને આવ્યા છે. અને સંકલ્પ કરવો હોય તો પણ એ જલનો વિનિયોગ કરી શકે. જે પ્રમાણે રાજાને બલિને કરવું હોય એ પ્રમાણે કરી શકે. અને રાજા બલિનું ભાગ્ય કેવું છે 18મા શ્લોકમાં સમજવા મળે છે. યજમાનઃ સ્વયં તસ્ય શ્રીમદ પાદયુગમ મુદા અવનિદ્યાવહન મૂર્ધની તદપો વિશ્વ પાવની. પુનઃ રાજા બલિ શ્રી વામનજીના બંને યુગલ શ્રી ચરણ કમળ એને પખાળે છે, અને ફરીથી એ જલ લઈ પોતાના મસ્તક ઉપર પધારે છે. જો જ્યારે શ્રી વામનજી પધાર્યા છે ત્યારે પણ શ્રી વામનજીનું સ્વાગત કર્યું છે, અને અહીંયા ફરીથી ધર્મપત્ની જ્યારે જલ લઈને આવે છે, પ્રભુના શ્રીચરણના કેવલ દર્શન અથવા તો પછી એનાથી આગળ વધીને ચરણ સ્પર્શ કરવાને માટે હજારો વર્ષ સુધી તપસ્યા કરે તો પણ થઈ શકે કે કેમ તે પ્રશ્ન છે. કારણ કે પ્રભુના યુગલ શ્રી ચરણ કમલ એ તો દેવોને પણ દુર્લભ છે. તો એ દેવ દુર્લભ પ્રભુના યુગલ શ્રી ચરણ કમલ એ તો વ્રજની ભૂમિનું સૌભાગ્ય છે કે ત્યાં આગળ શ્રી ઠાકોરજી કોઈ પણ પ્રકારના પગરખા ઇત્યાદિ ધારણ કર્યા વગર વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ, કારણ કે ભૂમિનું કલ્યાણ કરવાને માટે પધાર્યા છે. પ્રભુના શ્રી ચરણ કમલના દર્શન પણ દુર્લભ, તો ચરણ સ્પર્શ તો બહુ આગળની વાત, પણ અહીંયા આગળ બીજી વખત શ્રી ચરણ કમલને પખાળવાનું સૌભાગ્ય બલિરાજાને મળ્યું છે. બલિરાજાએ શ્રી ઠાકોરજીના શ્રી વામનજીના શ્રી ચરણ કમલને પખાળ્યા છે, અને અવનિજ્યાવહન મૂર્ધને એ ચરણ પ્રક્ષાલનનું જલ છે પોતાના મસ્તક ઉપર એને પધરાવ્યું છે. બ્રહ્માજીને લાભ મળશે ત્યારની વાત, ત્યારે બલિરાજા પુનઃ એનો લાભ લઈ રહ્યા છે. આ બલિનું મહદ ભાગ્ય છે. અને બલિરાજાના મહદ ભાગ્યની પ્રશંસા એ સમયે દેવોએ કરેલી છે. તદા સુરેન્દ્રમ દિવ્યદેવતા ગંધર્વ વિદ્યાધર સિદ્ધ ચારણા તત્કર્મ સર્વેપી ગૃણંત આર્જવમ
પ્રસૂન વર્ષે વવૃષુર્મુદાન્વિતા. કાર્ય એવું કરો જેનાથી દેવો પ્રસન્ન થાય. ભાગવત પ્રમાણ આપે છે. જેણે આકાશ આખું ભરાઈ ગયું હોય, દેવતાઓના ગણો દિવ્ય એટલે આકાશમાં આવ્યા હોય. કયા કયા? કંદર્વ, સિદ્ધ, વિદ્યાધર, ચારણ બધા જ ત્યાં આગળ એકત્ર થયા છે. દેવો આવ્યા છે, દેવતા આવ્યા. પરિચય તો આપણે મેળવ્યો છે. ત્રીજા સ્કંદમાં, દસમા સ્કંદમાં એક એક શબ્દો આપણે વિચાર્યા છે. ગંધર્વ કોને કહેવાય, સિદ્ધ કોને કહેવાય, ચારણ કોને કહેવાય. અને આવીને તત્કર્મ સર્વેપી ગૃણંત આર્જવમ, બધાએ બલિરાજાએ જે આચરણ કર્યું છે, જે કર્મ કર્યું છે, એની પ્રશંસા કરી છે. આર્જવમ. મનુષ્યના ધર્મોમાં આપણે આ શબ્દ વિચાર કર્યો હતો. આર્જવમ એટલે સરળતા. અગાધ સંપત્તિ હોવા છતાં પણ બલિરાજા કેવા શબ્દ આપ્યો, આર્જવમ. એની સરળતા દેવોના હૃદયને સ્પર્શી કરી છે. પ્રસૂન વર્ષે, પ્રસૂન એટલે પુષ્પો, એની વર્ષા કરી છે. દિવ્ય લોકના દેવતાઓ આકાશમાંથી, આ એટલે ચારે તરફ, કાશ એટલે પ્રકાશવું, એ આકાશમાંથી દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરે છે. જે ભગવાનની સાથે જોડાય છે, જે ધર્મના માર્ગ ઉપર ચાલે છે, જે પોતાનો ટેક જાળવે છે, જે ધર્મયુક્ત સત્ય નિર્ણય લે છે, એની પર દેવતાઓ પણ પ્રસન્ન થાય છે. આ પ્રમાણ છે. પુષ્પવૃષ્ટિ કરી અને અટક્યા નથી. નેદુર મુહુર્દુંદ ભય સહસ્રશો, હજારોની સંખ્યામાં દેવતાઓના જે દિવ્ય દુંદુભી છે, એ દુંદુભીના નાદ થઈ ગયા છે. કેવું ચિત્ર હશે, ત્યારનો પ્રસંગ કેવો હશે, કલ્પના કરીએ. એક સાથે અનેક સહસ્રશાહ, હજારો દુંદુભીના નાદ થઈ રહ્યા છે, તો એ નાદ કેવો હશે. ત્યારે દિવ્ય ગાન થઈ રહ્યું છે. ગંધર્વ, કિમપુરુષ, કિન્નર, દેવ વર્ગ છે, દિવ્ય ગાન કરે છે. મનસ્વિનાનેન કૃતમ સુદુષ્કરમ, વિદ્વાનદા યદ રિપવે જગત્રયમ. બલિરાજાનો પરિચય આપ્યો. કેવા છે બલિરાજા? કોઈ પણ ન કરી શકે અત્યંત કઠિન એવું કાર્ય એમણે કર્યું. અને ખબર છે શત્રુ રૂપે પ્રભુ પધાર્યા છે, એ છતાં પણ ભૂમિનું દાન કરવાને માટે બલિ એ તૈયાર થયા છે. વિદ્વાન અપી વિદ્વાનદા યદ રિપવે જગત્રયમ. પ્રસંગો આવા મળે છે, પુરાણમાં મળે છે, ઇતિહાસમાં મળે છે. એક પ્રસંગ છે ગાંગેય. ગંગાના પુત્ર માટે ગાંગેય પિતાનું મન જાળવવાને માટે પ્રતિજ્ઞા કરી, આ જીવન નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરીશ, આવી પ્રતિજ્ઞા જ્યારે કરી, ત્યારે ગાંગેય એમની પ્રતિજ્ઞાથી દેવતાઓ પ્રસન્ન થયા. અને એ દેવતાઓએ ગાંગેયનો જે પ્રશંસા કરી કે આમની પ્રતિજ્ઞા એ તો ભયાનક છે, કોઈ ન કરી શકે એવી કરી છે, માટે એમનું નામ થઈ ગયું વિશ્વ પિતામહ. તો જ્યારે જ્યારે આવા પાત્ર હોય છે, આકાશના દેવતાઓ એને વધાવે છે. ત્રૈલોક્યનું દાન કરનાર બલિરાજા, એમની પ્રશંસા થઈ છે. આ શ્રીમદ ભાગવતના દિવ્ય પાત્રો છે. આ 19મા શ્લોક સુધી આજે આપણે શ્રવણ કર્યું. અને પછીના સત્રમાં વિરાટ સ્વરૂપમાં વિશ્વ દર્શન જે થાય છે એનો વિચાર કરીશું. અને સાથે સાથે 21મા અધ્યાયનો પણ આપણે આરંભ કરીશું. તો પ્રભુની કૃપાથી જે પણ કંઈક બોલાયું, જે વાણી પવિત્ર થઈ, શ્રી ઠાકોરજીના યુગલ શ્રી ચરણોમાં એને સમર્પિત કરું. અને ટોદાણા પરિવાર સરસ લીલા અને શ્રીમદ ભાગવતજીના જે પણ કંઈક સત્રો થયા,
શ્રી રમેશભાઈ ગોદાણાની પુણ્ય સ્મૃતિમાં ગોદાણા પરિવારના સૌ સદસ્યો દેશ વિદેશમાં જ્યાં પણ એમના સદસ્યો નિવાસ કરે છે, પ્રભુની કૃપા એમની પર થાય. શ્રીમદ ભાગવતના અને સરસ લીલાના પણ જે સુંદર સિદ્ધાંતો છે, પુષ્ટિ માર્ગીય સિદ્ધાંતો છે, જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીની જે વાણી છે, શ્રી વેદવ્યાસજીની, શ્રી સુખદેવજીની, સાક્ષાત ભગવાનની જે વાણી છે, એ વાણી આ પરિવારના સદસ્યોમાં પણ હૃદયારૂઢ થાય એટલો અનુગ્રહ પ્રભુ અવશ્ય કરે એટલી વિજ્ઞપ્તિ પ્રભુના યુગલ શ્રી ચરણમાં કરી અને આજના સત્રમાં આપણે સૌ વિરામ લઈએ.